હાલો, કેમ છો મિત્રો? મજામાં? આપણે છેલ્લા લેક્ચરની અંદર વિકર્ણ શ્રેણિક જોયું હતું, રેડી? અને વિકર્ણ શ્રેણિકમાં મેં અહીંયા લખી હતી એક થિયરી, એમાં થોડીક મિસ્ટેક વાળા નંબર આપવામાં ભૂલ થયેલી હતી. મેં એક શ્રેણિક લખ્યો હતો એ બરાબર A11 0 0 0 A22 0 0 0 A33, આ એક શ્રેણિક લખ્યો હતો. આ છે ને વિકર્ણ ઘટકો છે, એટલે A11 A22 અને A33. મારાથી અહીં લખાયું હતું A11 A12 A13, પણ અહીંયા A22 એ વિકર્ણ ઘટકો છે. જો કે ઘણા લોકોને ખબર પડી ગઈ હતી, આ વિકર્ણ ઘટકો છે. એટલે થોડુંક કરેક્શન આ વિકર્ણ શ્રેણિકમાં તમારે કરી લેવાનું છે. રેડી? 1 1 2 2 3 3 એ વિકર્ણ શ્રેણિકો છે. એટલે વિકર્ણ શ્રેણિક હોય છે, રેડી, એના જે ઘટકો હોય છે, બરોબર છે, એમાં આઈ ને જેની કિંમત કેવી હોય છે? સમાન હોય. આઈ જે સમાન હોય એવા ઘટકો છે એ વિકર્ણ શ્રેણિક વિકર્ણના ઘટકો હોય છે. રેડી? 1 1 2 2 3 3 4 4 5 5 આઈ ને જે બંને સમાન હોય છે. હવે આ વિકર્ણ શ્રેણિક આપણે જોઈ લીધો. વિકર્ણ શ્રેણિક એટલે શું? તો કે જે ચોરસ શ્રેણિકના રેડી વિકર્ણ સિવાયના ઘટકો 0 0 હોય. માનો કે આ 2 3 ને 4 છે, આ વિકર્ણ શ્રેણિક છે. ચોરસ શ્રેણિકના વિકર્ણ સિવાયના જે ઘટકો છે એ શૂન્ય હોય તો એવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહે છે. રેડી? હવે અદિશ શ્રેણિક કોને કહેવાય? ધ્યાન રાખજો. જે વિકર્ણ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો સમાન હોય આને શું કહેવામાં આવે છે? અદિશ શ્રેણિક કહેવાય. ધારો કે 2 0 0 0 2 0 0 0 2. અદિશ શ્રેણિક છે એ વિકર્ણ શ્રેણિક જ છે એક પ્રકારનો. ચોરસ શ્રેણિક તો બધા છે. ચોરસમાં વિકર્ણ સિવાયના ઘટક 0 એટલે વિકર્ણ, અને વિકર્ણના ઘટકો છે એ પણ બધાય સરખા હોય છે. દેખાય છે 2 2 2, તો આને અદિશ શ્રેણિક કહેવાય. આને કેવો કહેવાય? અદિશ. સમજાય ગયું તમને બે વચ્ચેનો તફાવત? આ અદિશ અને આ માત્ર વિકર્ણ. એટલે આ વિકર્ણ તો છે જ, પણ દરેક વિકર્ણ ઘટક કેવો છે? સમાન છે. 2 2 2, માટે એ અદિશ શ્રેણિક છે. રેડી? એટલે અદિશ શ્રેણિકની વ્યાખ્યા આપણે લખવા જવી હોય તો કઈ રીતે લખશું? એટલે કે જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો સમાન હોય તો તેવા વિકર્ણ શ્રેણિકને અદિશ શ્રેણિક કહેવાય. જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો સમાન હોય તો તેવા વિકર્ણ શ્રેણિકને અદિશ શ્રેણિક કહેવાય, જેને ઇંગ્લિશમાં સ્કેલર કહે છે. વેક્ટર એટલે સદિશ ને સ્કેલર એટલે અદિશ. આને અદિશ શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે માનો કે કોઈ શ્રેણિક એ લઉં છું, હું એ લખી નાખું છું 5 0 0 0 5 0 0 0 5. લખવાનો વિકર્ણ શ્રેણિક, પણ બધા જ ઘટકો સમાન લખવાના. રેડી? એટલે આ કેવો શ્રેણિક છે? માટે એ અદિશ શ્રેણિક છે. કેવો શ્રેણિક છે? અદિશ શ્રેણિક છે. 5 5 5. અને અદિશ શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. આપણે વિકર્ણ શ્રેણિકની વ્યાખ્યા ભણી ગયા. કઈ ભાષામાં? આપણે 1 1 વાળી ભાષામાં યાદ છે. અહીંયા A11 હોય, અહીંયા A22 હોય અને અહીંયા A33 હોય. તો આપણે આને ઓલી ભાષામાં લખી હતી કે AI જે છે, AI જે એની કિંમત 0 હોય ત્યારે, તો કે I અને J સમાન ન હોય ત્યારે. રેડી? AI જે છે એ 0 હોય, I ને જે સમાન ન હોય ત્યારે, અને I ને જે સમાન હોય ત્યારે એ ગમે હોઈ શકે. ઓકે? તો હવે આમાં શું કરવાનું છે? તો I ને જે સમાન હોય ત્યારે 0 નથી, અસમાન હોય ત્યારે 0 લેવાના છે. ફાઇનલ છે. ઉમેરવું શું પડશે? તો AI જેની છે કિંમત છે ને, I ને જે સમાન હોય ને ત્યારે બધાય AI જે સરખા હોય. I બરાબર 1 લ્યો, J બરાબર 1 થાય તો A11 ની કિંમત એ K. I બરાબર 2 લ્યો, J બરાબર 2 લ્યો તો A22 એની કિંમત પણ K. રેડી? I કેમ
2 સરખી જ રહેશે। આ 1 1 છે, આ 2 2 છે, આ 3 3 છે, 4 4 છે, બધા જ વિકર્ણ શ્રેણિકના ઘટકોની કિંમત કેવી હોય? સરખી। કેના જેટલી? કે। ધારો કે કોઈ કે અચળ છે, રેડી? તો એની બીજી ભાષામાં જો વ્યાખ્યા લખવી હોય તમારે તો કઈ રીતે લખવું પડે કે જો A બરાબર AIJ M ક્રોસ M માં AIJ બરાબર 0, AIJ બરાબર 0 જો I ઇઝ નોટ ઇક્વલ ટુ J, રેડી? અને AIJ છે એની કિંમત કોઈ આપણે અચળ લઈએ જો I અને J સમાન હોય તો, રેડી? આવી રીતે થાય। જો AIJ છે એની કિંમત 0 હોય, I ને J સમાન ન હોય ત્યારે, રેડી? આ 6 ઘટકની કિંમત 0 છે, દેખાય છે? અને I ને J સમાન હોય ને એવા આ 3 ઘટકો થયા, 3 અથવા 4 અથવા 5 અથવા 2 ક્રોસ 2 હોય તો 2, રેડી? તો AIJ છે એની કિંમત K, રેડી? તો આવા શ્રેણિકને શું કહેવામાં આવે છે? તો શ્રેણિક એને વિકર્ણ શ્રેણિક કહેવાય। શું કહેવાય? વિકર્ણ શ્રેણિક કહેવાય, સોરી, અદિશ શ્રેણિક કહેવાય। અને કેવો શ્રેણિક કહેવાય? અદિશ શ્રેણિક કહેવાય। આ એની ગણિતની ભાષામાં વાત થઈ ગઈ, આપણે વ્યાખ્યા આપી દીધી। જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો સમાન હોય તો તેવા વિકર્ણ શ્રેણિકને અદિશ શ્રેણિક કહેવાય, એટલે કે બધા જ વિકર્ણ ઘટક સમાન છે, ઓકે? પછી એની આ ભાષામાં AIJ કોઈ શ્રેણિક છે એ ચોરસ છે M ક્રોસ M, એમાં AIJ 0 હોય, I ને J સરખા ન હોય ત્યારે, I ને J સમાન હોય ત્યારે એની કિંમત કોઈ અચળ હોય કે, રેડી? તો શ્રેણિક એને અદિશ શ્રેણિક કહેવામાં આવે છે, ઓકે? આ ઉદાહરણ પણ તમને લખી દીધું છે। હજી 1 2 ઉદાહરણ લખવા હોય તો લખી શકાય, પણ એવી કોઈ જરૂર છે નહીં, બરાબર? આ તમને ખબર પડી ગઈ। 5 5 5 બધા જ વિકર્ણ ઘટકો કેવા હોય? સમાન હોય। ચાલો, પછી આવે છે એકમ શ્રેણિક। આ બહુ અગત્યની વાત છે। એને આઈડેન્ટિટી મેટ્રિક્સ કહેવાય। આઈડેન્ટિટી મેટ્રિક્સ એકમ શ્રેણિક, જેમ સરવાળા માટેનો એકમ ઘટક છે એ 0 છે, ગુણાકાર માટેનો એકમ ઘટક છે એ 1 છે। કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો એ પોતે જ આવે। કોઈ પણ સંખ્યા છે એમાં 0 ઉમેરો તો તમને 0 જ પાછો એ જ સંખ્યા મળે। x વત્તા 0 કરો તો x મળે, x ગુણ્યા 1 કરો તો તમને x મળે। એમ શ્રેણિકની અંદર પણ ગુણાકાર માટેનો એક એકમ શ્રેણિક છે જેનું નામ આઈડેન્ટિટી મેટ્રિક્સ છે, એકમ શ્રેણિક। એકમ શ્રેણિક એટલે શું? તો કે જે ચોરસ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો 1 હોય, સમજો, જે ચોરસ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો 1 હોય તથા બાકીના ઘટકો 0 હોય તો તેવા શ્રેણિકને એકમ શ્રેણિક કહેવાય। તેવા શ્રેણિકને શું કહેવાય? એકમ શ્રેણિક કહેવાય। એને ઇંગ્લિશમાં આઈડેન્ટિટી મેટ્રિક્સ કહે છે। ચાલો, હવે એકમ શ્રેણિકમાં આપણે જે ચોરસ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો 1 હોય તથા બાકીના ઘટકો 0 હોય તેવા શ્રેણિકને આપણે એકમ શ્રેણિક કહે છે, રેડી? અને એની આપણે વ્યાખ્યા લખવા જઈએ અથવા ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ આવું છે, રેડી? એકમ શ્રેણિકને કેપિટલ I વડે દર્શાવવામાં આવે છે। કેના વડે દર્શાવવામાં આવે છે? કેપિટલ I વડે દર્શાવવામાં આવે છે, રેડી? હવે 2 ક્રોસ 2 કક્ષાનો જો કોઈ 1 ક્રોસ 1 કક્ષાનો એકમ શ્રેણિક આવો થાય, આ 1 ક્રોસ 1 કક્ષાનો એકમ શ્રેણિક છે,
ચોરસ ક્ષણિક છે 1x1 અને આને વિકર્ણ ક્ષણિક કહેવાય અને એનો દરેક ઘટક 1 1 1 છે, બાકીના ઘટકો 0 છે. પછી આ I2 અથવા 2x2 એને I2 પણ કહે છે. તો I2 એટલે શું? તો કે જે ચોરસ ક્ષણિકના વિકર્ણના બધા જ ઘટકો કેવા હોય? 1 હોય અને બાકીના ઘટકો શું હોય? 0. એટલે વિકર્ણ ઘટકો કોણ થયા? આ વિકર્ણ ઘટક શું હોય? 1 1 1 1 હોય, 1 1. તો I2 થયો. I3 શું હોય? વિચાર, I ને 3x3 અને ઘણી વખત I3 પણ કહેવામાં આવે છે. તો એ 3x3 કક્ષાનો વિકર્ણ ક્ષણિક અને દરેક વિકર્ણ ઘટક છે એ શું હોય? 1 1 1 1 હોય. તો આને I3 વડે દર્શાવવામાં આવે છે. તો મિત્રો આપણે ઓલી રીતે વ્યાખ્યા લખવા જઈએ, આપણી ગણિતની ભાષામાં જો વ્યાખ્યા લખવા જઈએ તો કે જો A બરાબર AIJ હોય અને M x M, એટલે આ વ્યાખ્યા લખી છે એની માં AI જે છે ને એ 0 હોય. રેડી? જો શું હોય? I ઇઝ નોટ ઇક્વલ ટુ જે હોય, I ને જે સમાન ન હોય, સમાન ન હોય એવા આ ઘટકો થયા એ 0 થશે. અને AI જેની કિંમત શું થઈ જાય? 1. જો I અને J સમાન હોય, I ને જે સમાન હોય એવા ઘટકો થયા વિકર્ણના ઘટકો. એ દરેક ઘટક શું હોય? 1 1 1. એ ફિક્સ થઈ ગયું, કે નહીં પણ 1. રેડી? તો એ એકમ ક્ષણિક છે. કેવો ક્ષણિક છે? તો એ એકમ ક્ષણિક કહેવાય અથવા એકમ ક્ષણિક છે. રેડી? એટલે આ I1 થયો, આ I2 થયો, આ I3. રેડી? અદિશ ક્ષણિકમાં શું હોય? દરેક ઘટક 1 5 5 5 10 10 10 2 2 2 -1 -1 -1 2 5 5 5. રેડી? એવી રીતે -2 -2 -2 -1 -1 આવા અનેક ઉદાહરણો તમે લખી શકો. પરંતુ અહીંયા એકમ ક્ષણિકની અંદર ફિક્સ છે 1 1 1 જ હોય. દરેક ઘટક કેવો હોય? 1 1 1. સમજાણું? એટલે આ ચોરસ ક્ષણિક છે તો કે હા, જો ચોરસ છે, કક્ષા જુઓ 2x2 3x3 1 1x1. આ વિકર્ણ ક્ષણિક છે તો કે હા, વિકર્ણના જ ઘટકો હાજર છે, બાકીના ઘટકો 0 છે. પછી તો કે આ અદિશ ક્ષણિક છે તો કે હા, અદિશય કહેવાય આને. જો દરેક વિકર્ણનો દરેક ઘટક કેવો છે? સમાન છે, 1 1 1 એટલે અદિશ કહેવાય. અને આ એકમ ક્ષણિક છે તો કે હા, તો કે દરેક વિકર્ણ ઘટક શું છે? 1 1 1 છે. બાકીના જે વિકર્ણ સિવાયના ઘટકો છે એ કેવા છે? 0 0 છે. ઓકે, તો આ ખૂબ જ અગત્યની વાત થઈ ગઈ એકમ ક્ષણિકની. રેડી? 1 કક્ષાવાળો, 2 કક્ષાવાળો, 3 કક્ષાવાળો મેં દરેક એકમ ક્ષણિક તમને લખી દીધા છે. હવે વાત આવી શૂન્ય ક્ષણિક. નલ મેટ્રિક્સ અથવા 0. નલ મેટ્રિક્સ અથવા 0 મેટ્રિક્સ કહેવામાં આવે છે. એને 7મા નંબરનો. તો કે જે ક્ષણિકના બધા જ ઘટકો 0 હોય તેવા ક્ષણિકને શૂન્ય ક્ષણિક કહેવાય. જે ક્ષણિકના બધા જ ઘટકો શૂન્ય ક્ષણિક હોય તેને શૂન્ય ક્ષણિક કહેવાય અને તેને કેપિટલ O એટલે 0 વડે દર્શાવવામાં આવે છે. કેના વડે દર્શાવવામાં આવે છે? 0 વડે દર્શાવવામાં આવે છે. રેડી? શૂન્ય ક્ષણિકની વાત થઈ ગઈ. હવે શૂન્ય ક્ષણિકમાં ઉદાહરણ લખું. શૂન્ય ક્ષણિક એટલે દરેક ઘટક 0. પછી કક્ષા ગમે એ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, હાર ક્ષણિક, રો મેટ્રિક્સ હોય, કોલમ મેટ્રિક્સ હોય, પછી કોઈ પણ હોય. રેડી? પણ બધા જ ઘટકો 0 હોય. ધારો કે ઉદાહરણ તરીકે હું લખું છું O2 એટલે 2x2 કક્ષાનો શૂન્ય ક્ષણિક કેવો હોય? આવો 0 0 0 0. આ 2x2 કક્ષાનો દરેક ઘટક 0 હોય. હવે હું 3x2 કક્ષાનો લખું બારો તો 3 રો હોય, 2 કોલમ હોય એટલે 0 0 0 0 0 0. આ 3x3 3x2 નો થઈ ગયો. રેડી? આજે હું લખું છું 3x3 કક્ષાનો શૂન્ય ક્ષણિક 0 0 0 0 0 0 0 0 0. એમ દરેક ઘટક શું હોય? શૂન્ય હોય. એને શૂન્ય ક્ષણિક કહેવામાં આવે છે. બીજું આમાં કંઈ છે નહીં. રેડી? એટલે દરેક ઘટક છે એ શૂન્ય થશે. રેડી? એટલે આમાં તમારે લખવું હોય તો O બરાબર છે, અહીંયા આવશે 0, અહીંયા આવશે M x N. તો આ શૂન્ય ક્ષણિક થઈ ગયું.
આ ઓ નામ લખ્યું છે, આ 0 લખ્યું છે. જો આ તમને ગોળ જેવું દેખાય છે, આ 0 છે લંબગોળ, બરાબર. એટલો ફેર છે આમાં બેયમાં. m ક્રોસ n ગમે એ કક્ષાનો હોઈ શકે, લંબચોરસ કે ચોરસ. ઓકે, ચાલો લખી નાખો. અહીંયા આપણી આ થિયરી છે ક્ષણિકના પ્રકારવાળી પૂરી કરી છે. અને પછી આવશે સમાન ક્ષણિકો. એક આપણે થિયરી મૂકી દીધી હતી, એ જોઈ લઈએ. એટલે ક્ષણિકોના પ્રકાર આપણે જોઈ લીધા. પેલો ક્ષણિક આપણે સ્તંભ ક્ષણિક જોયું, માત્ર એમાં એક જ હાર હતી, એક જ કોલમ હતી. પછી આપણે હાર ક્ષણિક એટલે કે રો મેટ્રિક્સ જોયો, એમાં એક જ હાર હોય એને હાર મેટ્રિક્સ કહેવાય, એક જ સ્તંભ હોય એને સ્તંભ ક્ષણિક કહેવાય. પછી આપણે ચોરસ ક્ષણિક જોયું, નંબર ઓફ રો અને નંબર ઓફ કોલમ એટલે કે રોની સંખ્યા અને કોલમની સંખ્યા સમાન હોય તો એવા ક્ષણિકને ચોરસ ક્ષણિક કહેવાય. પછી આપણે એના પછી આગળ ચોરસમાં વિકર્ણ ક્ષણિક જોયો કે જે ચોરસ ક્ષણિકના વિકર્ણના જ ઘટકો હોય હાજર, બાકીના બધા 0 હોય તો એવા ક્ષણિકને વિકર્ણ ક્ષણિક કહેવાય. પછી આપણે અદિશ ક્ષણિક જોયો, જે વિકર્ણ ક્ષણિકના બધા જ ઘટકો સમાન હોય એવા ક્ષણિકને વિકર્ણ ક્ષણિક કહેવાય. અને આપણે પછી એકમ ક્ષણિક જોયો તો કે જે વિકર્ણ ક્ષણિકના બધા જ વિકર્ણ ઘટક 1 1 1 હોય, બાકીના બધા શૂન્ય થઈ જાય તો એવા ક્ષણિકને એકમ ક્ષણિક કહેવાય, અને I વડે દર્શાવાય. અને પછી આપણે શૂન્ય ક્ષણિક જોયું કે જેને દરેક બધા જ ઘટકો કેવા હોય 0 0 0 હોય. કોઈ પણ કક્ષાનો ક્ષણિક હોય દરેક ઘટક શું હોય 0 0 0 0 0 હોય. O2 હોય, O3 ક્રોસ 3 હોય, O3 ક્રોસ 2 હોય, O2 ક્રોસ 2 હોય. કોઈ પણ કક્ષાનો ક્ષણિક હોય પરંતુ બધા જ ઘટક જો 0 હોય તો એવા ક્ષણિકને કેવો કહેવાય? શૂન્ય ક્ષણિક કહેવાય. હવે આવશે ક્ષણિકોની સમાનતા અથવા સમાન ક્ષણિકો. ક્ષણિકોની સમાનતા, સમાન ક્ષણિકો. હવે આમાં શું આવે છે? ક્ષણિકોની સમાનતામાં શું? બંને ક્ષણિકો એક સરખા જ હોય, અનુરૂપ ઘટકો સમાન હોય, બંનેની કક્ષા પણ સમાન હોય તો આવા ક્ષણિકને સમાન ક્ષણિક તરીકે ઓળખવામાં આવે છે. રેડી? તો એની વ્યાખ્યા આપણે લખીએ. બે ક્ષણિકો A બરાબર Aij m ક્રોસ n અને B બરાબર Bij m ક્રોસ n, આ બે ક્ષણિકો છે. એક m ક્રોસ n કક્ષાનો એક ક્ષણિક છે એ, અને એક m ક્રોસ n કક્ષાનો બીજો ક્ષણિક છે. એટલે બંનેની કક્ષા કેવી છે? સમાન છે. માટે જો તેમની કક્ષાઓ સમાન હોય, જો તેમની કક્ષાઓ સમાન હોય અને બંને ક્ષણિકના અનુરૂપ ઘટકો સમાન હોય તો અને તો જ શ્રેણિક A અને B સમાન શ્રેણિક કહેવાય. તેને A બરાબર B વડે દર્શાવાય. મિત્રો, બંને ક્ષણિકો છે એ સમાન હોવા જોઈએ, ખાલી નામ જ એના અલગ અલગ હોવા જોઈએ. ધારો કે હું A બરાબર લખું છું 2 3 4 5 અને હું B બરાબર લખું છું 2 3 4 અને 5. જો બંનેની કક્ષા સમાન છે, બંને ક્ષણિક છે એ 2 ક્રોસ 2 કક્ષાનો છે, આ પણ 2 ક્રોસ 2 કક્ષાનો છે. કક્ષા સમાન હોવી જોઈએ, અનુરૂપ ઘટકો પણ સમાન હોવા જોઈએ. અનુરૂપ ઘટક એટલે શું? તો કે આ પહેલી રો પહેલી કોલમનો ક્ષણિક ઘટક છે, પહેલી રો પહેલી કોલમનો, તો એ પહેલી રો અને પહેલી કોલમનો ઘટક બે સરખા હોવા જોઈએ. જ્યાં 2 છે તો અહીં 2 હોવા જોઈએ, અહીંયા 3 છે તો અહીં 3 હોવા જોઈએ, અહીંયા 4 છે તો અહીંયા 4 હોવા જોઈએ, અહીંયા 5 છે તો અહીંયા 5 હોવા જોઈએ. જો અહીંયા 6 થઈ જાય કે કોઈ બીજું હોય તો એ બંને ક્ષણિકોને સમાન ક્ષણિકો કહેવાય નહીં. રેડી? એટલે અનુરૂપ ઘટકો, અનુરૂપ એટલે શું? તમે જોવા જાઓ તો 2 2, પેલો પેલો, બીજો બીજો, આ ત્રીજો ત્રીજો, ચોથો ચોથો, તો A અને B બંને સમાન ક્ષણિક છે એમ તમે કહી શકો.
તો આનો ઉપયોગ ક્યાં થાય? તમને આ તો સરખું જ છે, ખોટા ખોટા નામ હું અલગ અલગ રાખો, સરખા રાખવા જોઈએ ને, પણ એનો ઉપયોગ ક્યાં થાય? તમને એમ કહી દીધું કે બે શ્રેણીકો સમાન છે, x2 4 5 બરાબર 4 y 4 અને 5. આ બે શ્રેણીક છે. જો બંનેની વચ્ચે બરાબરની નિશાની મૂકેલી છે, મતલબ આ બંને શ્રેણીકો સમાન છે એમ કહેવાય. જો a અને b શ્રેણીક સમાન હોય તો એની વચ્ચે બરાબરની નિશાની હોય. તો બંને શ્રેણીકો સમાન છે. જો બેની કક્ષા સમાન છે તો કે હા, બંને વચ્ચે બરાબરની નિશાની છે, મતલબ બંને શ્રેણીકો કેવા છે? સમાન શ્રેણીકો છે. તો સમાન શ્રેણીકો ક્યારે થાય? તો કે એની કક્ષા સમાન હોય અને અનુરૂપ ઘટકો સમાન હોય. અનુરૂપ ઘટક એટલે પેલો ઘટક સરખો હોય. તો તમને એમ કહે કે x ને y ની કિંમત શોધો આના પરથી, તો તમે જોઈ શકો કે વચ્ચે બરાબરની નિશાની છે એટલે બંને શ્રેણીક સમાન છે, એટલે પેલો ઘટક સરખો હોય એટલે x બરાબર 4 થાય. પછી બીજો ઘટક સરખો હોય એટલે y બરાબર 2 થાય. પછી ત્રીજો ઘટક જો 4 4 સરખો જ છે, 5 5. આ બાકીના ઘટકો સરખા જ હોવા જોઈએ. એટલે આમાંથી તમને x ને y જોતા હોય તો આ રીતે શ્રેણીકોની સમાનતા છે એના ગુણધર્મ પરથી તમે અનનોન નંબર છે એ મેળવી શકો. રેડી? એટલે આ રીતે આ શ્રેણીકોની સમાનતાનો ઉપયોગ થશે. રેડી? એટલે રેડી, સમાન શ્રેણીક કહેવાય તેને a બરાબર b વડે દર્શાવવામાં આવે છે. રેડી? એટલે અહીંયા શું થાય? પ્રત્યેક i ને j પ્રત્યેક i અને j માટે aij બરાબર bij થાય તો a બરાબર b કહેવાય. પ્રત્યેક i અને j માટે, આમાં પ્રત્યેક i j માટે શું થવા જોઈએ? aij અને bij બે સરખા જ થવા જોઈએ. આ a11 થયો, આ પણ a11 થયો, આ a12 થયો, આ a12 થયો, આ a21 થયો, આ a21 થયો, આ a22, આ a22, એ સરખા જ છે. રેડી? તો a બરાબર b કહેવાય. બંને શ્રેણીકો કેવા થાય? સમાન થાય. રેડી? એટલે આ શ્રેણીકોની સમાનતાનો ઉપયોગ થઈ ગયો અને તમે આ ઉદાહરણ પણ લખી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ લખી નાખો. મિત્રો, ચેપ્ટર નવું સ્ટાર્ટ થઈ ગયું છે. સિટીવાળા વિદ્યાર્થીઓ માટે પણ આ નવું છે, એટલે બધા લોકો હોમવર્ક ખાસ મોકલે. તમારા ઉપર સતત હોમવર્ક બાબતે વોચ રહેલી જ છે. રેડી? એટલે હોમવર્ક છે એ સમયસર મોકલી દેવું, મોટા બહાના ન કરવા. બરાબર છે? અને વ્યવસ્થિત હોમવર્ક છે એ તમે કરશો તો મને એવું લાગે છે કે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. બરાબર? ના સમજાય તો ગમે ત્યારે તમે પૂછી શકો છો. રેડી? કોઈ પણ ટોપિક છે એ તમારે સમજવું હોય તો ગમે ત્યારે તમે ફોન કરી ટાઈમ લઈ શકો છો, અને એવું હોય શક્ય હોય તો રૂબરૂ પણ મળી શકો છો. બરાબર છે? એટલું બધું તમારે જો જરૂરિયાત હોય કે આમાં ખરેખર સમજવું જ પડે એમ છે તો તમે રૂબરૂ મળી અને પણ સમાધાન કરી શકો છો. રેડી? ચાલો હવે આપણે સ્વાધ્યાય જોઈએ 3.1. સ્વાધ્યાય 3.1 એનો પહેલો દાખલો. પહેલા દાખલામાં શું કીધું છે? એક શ્રેણીક આપ્યો છે એ. બહુ સરળ સ્વાધ્યાય છે. એમાંથી માંડ એકાદો MCQ પૂછાવ હોય તો પૂછાય, બાકી એવું બધું કંઈ નહીં. 2 5 19 -7 2 5 19 -7. મિત્રો, આ ચેપ્ટર છે એ આંકડાઓની માયાજાળ છે. પ્લસ માઇનસ સતત આંકડાઓ હોય છે, એટલે આમાં ભૂલ થવાની શક્યતાઓ પૂરેપૂરી, મારી પણ અને તમારી પણ. રેડી? એટલે બહુ કાળજીપૂર્વક ધ્યાન રાખી અને આ તમારે ગણવું પડે. અત્યારે તો હું એકલો ગણતો હોઉં છું આમાં. બરાબર છે? એક માઇનોર મિસ્ટેક જો તમારે સાઇન કરવામાં પણ આવી જશે, કારણ કે સતત રિપીટ થશે પ્રોસેસ છે બધી, તો પણ તમને છેલ્લે જવાબમાં ફેર પડે છે. આમાં મને તો કોઈ કહેવાવાળું હોય નહીં અહીંયા. રેડી? એટલે ખાસ તમે પણ ગણતા હોય ત્યારે કાળજીપૂર્વક સરવાળા, બાદબાકી, ગુણાકાર જે કંઈ પણ કરવાનું થાય એ ધ્યાનપૂર્વક કરવાનું, કારણ કે આંકડાઓ સાથેની રમત છે. પછી 35 -2 35 -2 5/2 અને 12 √3 1 -5 અને 17. આ એક શ્રેણીક આપી દીધો છે. માટે તમને પહેલો પ્રશ્ન એ લોકો પૂછ્યું છે, શ્રેણીકની કક્ષા. શ્રેણીકની કક્ષા કેટલી છે? જો કક્ષા એટલે શું? તો કે રોની સંખ્યા ગુણ્યા કોલમની સંખ્યા. તો કેટલી રો છે? આડી હોય ને રો કહેવાય. 1
2 અને 3 એટલે અહીં 3 રો ઊભી છે અને કોલમ કહેવાય 1 2 3 અને 4 કોલમ. શ્રેણિકની કક્ષા 3x4 થશે. બીજો પ્રશ્ન પૂછ્યો છે ઘટકોની સંખ્યા. ઘટકોની સંખ્યા તો આ શ્રેણિકની અંદર કેટલા ઘટકો છે? તો આમ 4 ઘટકો છે, આમ 3 ઘટકો છે. 4 તેરી ને 12 ગુણાકાર કેટલો? 2 નો ગુણાકાર કરશો એ તમારે ઘટકોની સંખ્યા થશે. 12 ઘટકો છે. ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ત્રીજો પ્રશ્ન બહુ સરળ પ્રશ્નો છે. ઘટકો તમારે કહેવાના છે કે A13 A12 સોરી 21. જો આવી ભૂલ થાય બહુ ધ્યાનથી કાળજીપૂર્વક કરવું હોમવર્ક અને નિરાંતે દાખલાઓ ગણવા. 3 3 2 4 અને 2 3 આ બધા જ ઘટકો તમારે કહેવાના છે. મેં તમને સ્થાન સમજાવી દીધું છે કે આ A13 મતલબ પહેલો જે ઘટક છે એ તમને હારની સંખ્યા બતાવે છે, બીજો ઘટક છે એ સ્તંભની સંખ્યા બતાવે છે. A13 એટલે કેવો ઘટક માંગ્યો તમારી પાસે? પહેલી હાર એટલે કે પહેલી હારનો ઘટક અને ત્રીજા સ્તંભમાં આવેલો હોય એટલે પહેલો બીજો અને ત્રીજો ઘટક. પહેલી હાર અને ત્રીજા સ્તંભમાં હોય એવો ઘટક કોણ થાય? આ 19 થાય. એટલે A13 છે એ તમારો 19 થાય. A21 બીજો છે, પહેલો ઘટક બતાવે છે, બીજો 2 લખ્યા છે એ તમને રોની સંખ્યા બતાવે છે, પછી 1 લખ્યા એ કોલમની એટલે બીજી રો અને પહેલો કોલમ એટલે 35 તમારી પાસે માંગ્યા એટલે હું 35 લખું છું. A33 ત્રીજી રો ત્રીજી કોલમ એટલે ત્રીજી રો ત્રીજી કોલમ એટલે -5 તમારી પાસે પૂછ્યા છે. આ સ્થાન છે એ ત્રીજી રો ત્રીજી કોલમનું થાય. બીજી રો ચોથી કોલમ, બીજી રો અને ચોથી કોલમ રેડી એટલે એ તમારી પાસે છે 12 અને બીજી રો ત્રીજી કોલમ, બીજી રો ત્રીજી કોલમ એટલે 5/2. બહુ સરળ વસ્તુ છે આ બધી રેડી. એટલે આ પહેલો દાખલો થઈ ગયો રેડી. તમારી યોગીની અંદર પણ ખૂબ વ્યવસ્થિત રીતે ગણેલો છે, એમાં કાંઈ પ્રશ્ન નથી. પછી કીધું છે રકમ હું નથી લખતો બોર્ડ ઉપર રેડી કે બીજા દાખલામાં શું કીધું છે. આપણે પહેલો દાખલો જોઈએ. બીજો દાખલો, જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કેટલી હોય? જો કોઈ શ્રેણિકમાં કેટલા ટોટલ ઘટકોની સંખ્યા શું હોય? તો અલગ અલગ કક્ષાવાળા કેટલા શ્રેણિકો બનાવી શકાય? અલગ અલગ કક્ષાઓ હોય એવા કેટલા શ્રેણિકો બનાવી શકાય? જો આ 12 ઘટકો છે તો એમાંનો એક પ્રકાર થયો 3x4 એટલે આ 12ના અવયવ પાડી નાખવાના આવી રીતે 3 × 4 4 × 3 6 × 2 2 × 6 12 × 1 1 × 12. સમજાય છે? જો હું એક ઉદાહરણ લઉં. ધારો કે મારી પાસે આ A B C D આ રીતે 4 ઘટકો છે તો હું કેટલી રીતે ગોઠવી શકીશ? એક આ 2 2x2 વાળી રીતે 2 × 2 એટલે 4 થઈ ગયા. પછી 4 ઘટકોને બીજી રીતે ગોઠવવા હોય તો A B C D તો 1 રો 4 કોલમ. પછી ગોઠવવા હોય તો A B C D 1 2 3 4 4 રો 1 કોલમ. આ 3 રીત સિવાય એકઈ રીત ન લખી શકો કારણ કે 4ના અવયવ જુઓ 2 × 2 4 × 1 1 × 4 આથી આગળ અવયવ પડતા નથી. એટલે આ રીતે જેટલા અવયવ પડે જોડ બને આવી રીતે એટલી રીતે તમે એને શું કરી શકો? ગુણાકાર અલગ અલગ થાય એટલી રીતે તમે એને અલગ અલગ રીતે કક્ષા પ્રમાણે ગોઠવી શકો. તો આપણી પાસે કેટલા ઘટકો છે? 24. તો 24 ઘટકો હોય તો શક્ય કક્ષાઓ કઈ કઈ થશે? તો કે 24 × 1 થશે, પછી 1 × 24 થાય રો અને કોલમ. બરાબર છે? આ 24 રો અને આ 24 કોલમ થઈ ગઈ. પછી આવશે હવે 2 વડે ભાગાલશે એટલે 2 × 12 12 × 24 ને 2 × 24 થાય. 2 × 12 ને 12 × 2 થાય. પછી આવશે 3 3 × 4 4 × 3 થશે. પછી થશે 6 × 2 અને 2 × 6 થશે. હવે આથી આગળ અવયવ પડે હજી 8 સોરી 4 તેરી 12 નહીં 12 2 24 થઈ ગયા. પછી આવશે 3 વડે એટલે 8 3 24 3 8 24 સોરી 24 બનાવવાના છે. 24 1 24 1 × 24 એટલે 24 2 × 12 24 12 × 2 24 8 3 24 3 8 24 થાય. પછી 4 × 6 6 4 24 અને 4 6 24 એટલે 6 4 24 થાય.
પછી આગળ જાઓ તો 7 વડે ના હાલે, 8 વડે આવી ગયું, 9 વડે ના આવે, બરાબર છે. 1 2 3 4 5 6 7 8 એટલે 8 અલગ અલગ પ્રકારે તમે 24 ઘટકોને ગોઠવી શકો છો. પછી તમને કીધું છે 13 ઘટકો હોય તો કેટલી શક્ય થાય. બીજો જ પ્રશ્ન આની અંદર. ઘટકોની સંખ્યા 13 હોય તો શક્ય કક્ષાઓ કઈ થઈ? 13 છે મિત્રો. આના અવયવ 13 ગુણ્યા 1 અને 1 ગુણ્યા 13. આ રીતે અવિભાજ્ય સંખ્યા છે તો એના બીજા આ સિવાય કોઈ એક ગોઠવણી ન થાય. રો અને કોલમ સિવાય તમે 5 ઘટકો હોય તો એના ભાગ ન પડે. 1 ગુણ્યા 5 ને 5 ગુણ્યા 1 એટલે રોમાં ગોઠવો તો આ બધાને કોલમમાં ગોઠવી નાખો. રેડી? એટલે બીજો કોઈ ગોઠવણી શક્ય બનતી નથી. એવી જ રીતે તમને ત્રીજામાં 18 કીધા છે ઘટકો. રેડી? ત્રીજો દાખલો આપણે લઈએ તો ત્રીજામાં શું કીધું છે? 18 ઘટકો કીધા છે. 18 ઘટકો હોય તો 18 ગુણ્યા 1 1 ગુણ્યા 18, પછી 9 2 18, 2 ગુણ્યા 9 18 થાય, પછી 6 ગુણ્યા 3 3 ગુણ્યા 6 થાય, બરાબર છે. પછી 7 વડે ના હાલે, 8 વડે ના હાલે, એટલે 1 2 3 4 5 ને 6 રીતે તમે ગોઠવી શકો છો. અને પછી એ પાછા 5 ઘટકો હોય. રેડી? જો 5 ઘટકો હોય તો 5 ગુણ્યા 1 અને 1 ગુણ્યા 5 આ બે શક્ય કક્ષાઓ થાય. અહીંયા આવી રીતે 6 મળશે. આ રીતે છે, યોગીની અંદર લખેલો જ છે, બરાબર છે. ત્યાંથી પણ લખી શકો છો. ચાલો આગળ વધીએ. ત્રીજો દાખલો. આ સ્વાધ્યાયમાં કંઈ છે નહીં મિત્રો, નાના નાના MCQ ટાઈપના પ્રશ્નો છે એ આવી શકે. ચલો દાખલા નંબર 4. જો કોઈ 2x2 શ્રેણિક એ બરાબર AIJ ના સભ્યો, એમાં પહેલો પ્રશ્ન છે AIJ શું હોય તો કે I પ્લસ જેનો સ્ક્વેર ના છેદમાં 2 હોય. બીજામાં આપ્યું છે I/J. અને ત્રીજું તમને આપ્યું છે EI જે છે એ I પ્લસ 2J નો સ્ક્વેર છેદમાં 2 મળે તો શ્રેણિક એની રચના કરો. તો શ્રેણિક એની રચના કરવાની છે. મિત્રો તમને એક શ્રેણિક આપી દીધું છે, એના ઘટકો છે AIJ. એ શ્રેણિકની કક્ષા પણ તમને કહી દીધી 2x2. 2x2 કક્ષા હોય એટલે 2 ગુણ્યા 2 કેટલા ઘટકો થયા? 4 ઘટકો થયા. હવે એ ઘટક તમારે શોધવાના છે અને પછી આમાં મૂકીને રચના લાખો શ્રેણિક બનાવવાનો છે. એ ફાઇનલ થઈ ગયું. અહીં શ્રેણિક એ છે ને એ શું થશે? 2x2 કક્ષાનો છે એટલે એના ઘટકો A11, A12, A21 અને A22. આપણે ભણી ગયા છીએ. પહેલો ઘટક પહેલી રો પહેલી કોલમ, બીજો ઘટક છે એ પહેલી રો બીજી કોલમ, ત્રીજો ઘટક છે નીચે આવશો એટલે બીજી રો પહેલો કોલમ થશે અને અહીં બીજી રો બીજી કોલમ થશે. એટલે આ 2x2 કક્ષાનો માગેલો શ્રેણિક થઈ ગયો. હવે આ ના જે ઘટકો છે ને આ 11, 12, 21 અને 22 એ તમારે મેળવવાના છે, બરોબર છે. એ અલગ અલગ 3 રીતે મેળવવાના છે. એક આમાંથી, એક આ રીતે અને આ રીતે. તો AIJ એટલે શું? તો કે I ને જેની જે કિંમત છે એનો સરવાળાનો સ્ક્વેર ભાગ્યા 2. તો હવે I ની કિંમત 1 લ્યો, જેની કિંમત 1 લ્યો તો 1 + 1 નો સ્ક્વેર ભાગ્યા 2 એ રીતે મળે. એટલે આપણે પહેલા કેસમાં એટલે માગેલો શ્રેણિક આ થશે. એમાં પહેલો કેસ જોઈએ આન્સર કે જો AIJ બરાબર શું હોય? I પ્લસ જેનો સ્ક્વેર બરાબર 2 હોય તો A11 એટલે I ની કિંમત 1, જેની કિંમત 1 એટલે A11 શું મળે? અહીં મૂકો 11
એટલે 1 + 1 સ્ક્વેર છેદમાં 2 i બરાબર 1 j બરાબર 1 1 + 1 એટલે 2 2 નો વર્ગ 4 છેદમાં 2 એટલે 2 મળશે. પછી તમને a12 મળશે. a12 એટલે જો i બરાબર કેટલા થયા 1 i બરાબર 1 મૂકો એટલે 1 j બરાબર થયા 2 એનો સ્ક્વેર છેદમાં 2 એટલે એની કિંમત શું મળશે મિત્રો 3 નો વર્ગ 9 છેદમાં 2. પછી a21 એટલે a21 આ ઘટક જોઈએ છે એટલે i બરાબર 2 થયા એટલે i બરાબર 2 મૂકો એટલે 2 j બરાબર 1 થયા એટલે 1 એનો સ્ક્વેર છેદમાં 2 2 ને 3 નો વર્ગ 9 ના છેદમાં 2 થશે. અને એવી જ રીતે a22 i બરાબર 2 j બરાબર 2 એટલે 2 + 2 નો સ્ક્વેર છેદમાં 2 2 નો વર્ગ 4 સોરી 2 ને 2 4 4 નો વર્ગ 16 16 ના છેદમાં 2 એટલે 8 થશે. આ ચારે 4 ઘટકો મિત્રો તમને મળી ગયા છે. રાઈટ. માટે માગેલ શ્રેણિક a બરાબર કોણ થશે a11 પહેલો ઘટક છે 2 a12 બીજો ઘટક છે 9 ના છેદમાં 2 a21 ત્રીજો ઘટક છે 9 ના છેદમાં 2 અને આ થશે ચોથો ઘટક થશે 8. આ રીતે મિત્રો તમારા કરવાનું છે. તો બાકીના દાખલા હું હવે નથી કરાવતો, આમાં કાંઈ છે નહીં મિત્રો. આ જ વસ્તુ i ની કિંમત 1 j ની કિંમત 1 1 ના છેદમાં 1 એટલે અહીં 1 આવશે. a બરાબર 1 2 એટલે i બરાબર 1 j બરાબર 2 1 ના છેદમાં 2 એટલે 1 ના છેદમાં 2 આવશે. અહીં 2 ના છેદમાં 1 લખો એટલે 2 ના છેદમાં 1 આવશે એટલે 2 અને અહીં 2 2 2 ભાગ્યા 2 એટલે અહીં 1 આવશે. બરોબર છે. આ રીતે શ્રેણિકની રચના કરવાની છે. એવી રીતે ત્રીજા પ્રકારની અંદર a11 i બરાબર 1 1 મૂકવાના, i 1 મૂકવાના, i 1 મૂકવાના, પછી એ પ્રમાણે હિસાબ કરવાનો. પછી i બરાબર 1 j બરાબર 2, પછી i બરાબર 2 j બરાબર 1, પછી i બરાબર 2 અને j બરાબર 2. આ રીતે 4 વખત આ રીતે મૂકવાના, આમાં મૂકવાના, આમાં મૂકવાના, આમાં મૂકવાના, એટલે 3 અલગ અલગ પ્રકારના શ્રેણિકો મળશે તમને. રેડી? ઓકે. એટલે એ રીતે આ ચોથો દાખલો છે તમારે ગણી નાખવાનો છે. ના ખબર પડે તો પૂછી શકો છો. રેડી? બીજું કાંઈ છે નહીં, ખાલી કિંમત લખવાની છે. થિયરી આ ચેપ્ટર છે થિયરિકલ ચેપ્ટર જેવું છે એટલે થિયરી પરફેક્ટ રાખજો. હજી તો ચાલુ થઈ છે થિયરી. શ્રેણિકોના પ્રકાર, શ્રેણિકો પરની ક્રિયાઓ, ઝીણી ઝીણી બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે આની અંદર. ચાલો હવે આવશે દાખલા નંબર 5. દાખલા નંબર 5 છે ને એમાં શું કીધું છે, આ જ રીતનો દાખલો છે કે જો 3x3 કક્ષાના શ્રેણિકના સભ્યો છે, આ શ્રેણિક આ રીતે મળતા હોય તો શ્રેણિકની રચના કરો. એટલે તમને શું શ્રેણિક છે કક્ષા આપી દીધી છે 3x4 મિત્રો. આમાં હું એક કરાવું છું, પહેલો, બીજો તમારે કરવાનો છે. રેડી? 3x4 કક્ષાનો શ્રેણિક છે રચો. એટલે આપણે ધારી લઈએ, ધારો કે એની કક્ષા 3x4 હોય તો 3 રો 4 કોલમ એટલે a11 a12 a13 a14 એટલે 1 1 1 1 2 1 3 1 4 4 કોલમ થઈ ગઈ અને 3 રો કરવાની છે. એટલે a21 a22 a23 a24 અને પછી અહીંયા આવશે a31 a32 a33 અને a34. આ 3x4 કક્ષાનો શ્રેણિક થઈ ગયો. આ આપણે મેળવવાના છે. એમાં પહેલાં તમને આપ્યું છે aij બરાબર 1/2 -3i + j. આ રીતે તમારે મેળવવાનું છે. એટલે આ જે ai જે છે ને એ 4 તરીકે 12 મેળવવાના છે. ઉપયોગ આ કરવાનો છે. એટલે પહેલાં આપણે a11 મેળવીએ. a11 એટલે i બરાબર 1 j બરાબર 1 મૂકો અહીંયા. એટલે 1/2 -3 i બરાબર 1 j બરાબર 1 -3 + 1 એટલે -2 -2 ના છેદમાં -2 નો માનક 2 2 ના છેદમાં 2 એટલે 1 થઈ જશે. બરાબર છે. પછી હું લખું છું a12 i બરાબર 1 j બરાબર 2 એટલે 1/2 -3 × 1 + 2 એટલે -3 + 2 એટલે -1 -1 નો માનક 1 1 ના છેદમાં 2. બરાબર છે. એવી જ રીતે a12 પછી આપણે 1 3 અહીંયા જ લખું છું. રેડી? એટલે 1/2 i બરાબર 1 લેશો એટલે -3 જ રહેશે. i બરાબર 1 મૂકશો. બરાબર છે. આની કિંમત 2 થઈ ગઈ એટલે આ થઈ ગયું 0 0 ભાગ્યા 2 એટલે 0. પછી a14 1/2 i ની કિંમત થઈ ગઈ 1 એટલે -3 વત્તા j બરાબર 4 મૂકવાના છે એટલે 4 એટલે આ થશે 1 ના છેદમાં 2 4 - 3 એટલે 1 1 ના છેદમાં 2.
પહેલી રોના ઘટકો મળી ગયા. બીજી રોના ઘટકો A21 એટલે 1/2. જો આની કિંમત હવે ફિક્સ રહેશે 2, જે બદલાતું જશે. 2 મૂકો અહીંયા મિત્રો, એટલે 3 દુ 6 એટલે -6 + 1 i બરાબર 1, જે બરાબર 1 એટલે -5 થાય. -5 નો માનક 5, 5/2. A22 આ તો ફિક્સ જ થઈ ગયું 1/2 -6 પહેલાં, કારણ કે i થ્રુ આઉટ બધે કેટલા રહેશે 2. 2 મૂકી દો, 3 દુ 6 થશે. જે બરાબર તમારે મૂકવાના છે 2, એટલે -6 + 2 એટલે -4, એનો માનક +4, 4/2 એટલે 2 થશે. આવો હિસાબ તો તમારે મોઢે કરવો પડે. A23 1/2 -6, આની કિંમત 3 મૂકો, -3 નો માનક 3, 3/2 એટલે 3/2 અને A24 એટલે 1/2 -6 + 4 -6 + 4 એટલે -2 નો માનક +2/2 એટલે 1 થઈ જશે. ઓકે, એવી જ રીતે A31 ત્રીજી રો લઈએ. i બરાબર છેલ્લે સુધી કેટલા રહેશે 3, એટલે હું 3 મૂકીશ એટલે 3 3 -9 થશે, એટલે 1/2 -9 i બરાબર જે બરાબર 1 એટલે -9 + 1 એટલે -8, -8 નો માનક 8, 8/2 એટલે 4 થશે. A32 એટલે 1/2 -9 થશે, 3 3 9 -9 + 2, -9 + 2 એટલે -7, -7 નો માનક 7/2. A33 એટલે 1/2 -9 + 3 થશે, જે બરાબર 3 મૂકા એટલે શું થશે -6 એટલે 6, 6/2 એટલે 3 થાય. અને A34 એટલે 1/2 છેલ્લો ઘટક -9 + 4, 9 ને 4 5 થાય એટલે 5/2. રેડી? એટલે આ રીતે તમને આ શ્રેણિક મળશે. જોઈ લ્યો 1/2, પછી તમને 1/2 મળ્યા, 1 મળ્યા, પછી 1/2 મળ્યા, પછી હા શ્રેણિક જ આપણે જોઈ લઈએ. 0 1/2 0 1/2. રેડી? પછી 5/2 2 3/2 1, પછી 4 7/2 3 અને 5/2. ઓકે, આ જ વસ્તુ તમારે ક્યાં મૂકી દેવાની આ શ્રેણિકની અંદર, એટલે તમને જવાબ પડી ગયો. માગેલો શ્રેણિક 1 1/2 0 અને 1/2. પછી અહીંયા આવશે 5/2, પછી 2, પછી 3/2 અને 1, પછી આવશે અહીંયા 4 7/2 3 અને 5/2. આ રીતે તમે આ શ્રેણિક મળી ગયો છે. ઓકે, અને પછી તમને આમાં એક બીજો દાખલો આપ્યો છે AI જે અહીં બીજી રકમ આપી છે બરાબર 2i - j, એટલે 2i - j લેવાના છે. બીજો દાખલો આના માટે પણ તમારે આ જ રીતે 12 ઘટકો મેળવી અને પાછા આની અંદર લખી નાખવાના, એટલે બીજો શ્રેણિક મળી જશે. રેડી? ઓકે, એટલે અહીંયા આપણે 5 દાખલા સુધી આજે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 6ઠા દાખલાથી આગળ વધશું. રેડી? બહુ એવું બધું કંઈ આમાં અઘરું છે નહીં. ચાલો, એટલે આજે જે ચાલ્યું છે થિયરી એ હોમવર્કમાં એકવાર, ફેરબુકમાં એકવાર, અને જે દાખલાઓ ચાલ્યા છે એ પણ હોમવર્કમાં એકવાર અને ફેરબુકમાં એકવાર લખવાના રહેશે. રેડી? અને હોમવર્ક મિત્રો ખાસ બધા લોકો મોકલજો. દરરોજ તમારું હોમવર્ક છે. તમને આજે સવારે મેં હોમવર્ક આપ્યું હોય તો આજનો દિવસ આખો દિવસ, આખી રાત, કાલનો દિવસ આખો, એટલે બીજા દિવસે 12 વાગ્યા સુધી રાતના તમે સબમિટ કરી શકો છો. રેડી? આજે સવારે મેં તમને હોમવર્ક આપ્યું હોય, માનો કે સોમવારે મેં કોઈ લેક્ચર લીધો ને એનું હોમવર્ક તમને આપ્યું, તો એ સોમવારના લેક્ચરનું હોમવર્ક તમે મંગળવારે રાતે 12 વાગ્યા સુધીમાં સબમિટ કરાવી શકો છો. એટલે તમે એવું નહીં કહી શકો કે મને ટાઈમ નહોતો, અથવા તો હું ભૂલી ગયો, ટાઈમ વયો ગયો, સબમિટ નથી થતું. બરાબર છે? બધું જ થશે. હું તમને પુષ્કળ સમય આપું છું 2 દિવસનો. ઓકે, એટલે તમે સબમિટ કરાવો. બરાબર છે? નગર તમને ફોન પણ આવશે, ઘરે પણ તમારા વાલીઓને ફોન કરશે. બધા જ હોમવર્ક મોકલો. મિત્રો થોડીક કાળજી લ્યો. બરાબર? ફિઝિક્સના હોમવર્ક મોકલી દો છો, અથવા આગલા જૂના લેક્ચરોના હોમવર્કના ફોટા તમે અપલોડ કરી દો છો. તો આવી બધી વસ્તુની અમને ખબર પડે છે. રેડી? એટલે હવે આ ખોટા બેદરકાર ન થઈએ. આપણે નાના નથી, આપણા કેરિયરનું વર્ષ છે. આમાં તમે જેટલું તમારી જાતને તમે છેતરો છો, અમને નથી છેતરતા, અમને કંઈ ફેર નથી પડતો.
બરાબર છે. અમે તો ભણાવીએ છીએ અહીંથી અને તમે ભણો છો, જો તમને ઇન્ટરેસ્ટ હોય તો. પછી આમાં તો તમે અત્યારે અમારી પાસે છો નહીં, બરાબર છે, એટલે અમારી પણ અમુક લિમિટેશન આવતી હોય છે, બરાબર. અમારા મર્યાદામાં રહીએ છીએ. અમે તમને પ્રેશર કરીએ, તમે હોમવર્ક કરો, પછી ના કરો તો અમે પછી ઘરે આવીને તો નથી કરાવતા, બરાબર. એ તો તમારે સમજવાનું હોય છે. એટલે હવે આપણે નાના નથી, બરાબર છે. આ તો મહામારી ચાલ્યા જ કરવાની છે અને આવી રીતે જો આપણે પગ ઉપર પગ ચડાવીને બેસી જાય છે કે હવે હમણાં કંઈ કરવાનું નથી, આમાં તો લોકડાઉન છે ને આમાં કંઈ ન હોય, બરાબર છે. તો આનો જ લાભ તમારે ઉઠાવવાનો છે, બરાબર. તો આ એક તક છે કે વિડીયો લેક્ચર દ્વારા આપણે ભણીએ છીએ, ન સમજીએ તો બીજી વખત ભણી શકીએ છીએ. આ ક્લાસરૂમમાં તમે જોયું હશે કે એ બીજી વાર ન થાય, ગયું, બરાબર છે. આપણે એબસન્ટ રહ્યા છીએ તો નથી થતું, એ જાય છે, બરાબર. આ તો તમે પાછળ રહી ગયા છો કોઈ કારણોસર, તો વિડીયો લેક્ચર્સ પડ્યા જ છે, તમે પાછા ત્યાંથી ચાલુ કરી શકો છો, બરાબર છે. ધીમે ધીમે એક લેક્ચર વધારે જોતા જાય કાયમ, તો પાછા આપણે રેગ્યુલર થઈ શકીએ છીએ. રેડી? એટલે ખાસ કાળજી લ્યો, હોમવર્ક કરો. બધા ચેપ્ટરો છે ઇમ્પોર્ટન્ટ છે. 11મા કરતાં 12મું ધોરણ છે એ સહેલું છે સમજવામાં અને લખવામાં પણ, થિયરિકલ નથી એવું બધું બીજા 11માના ચેપ્ટર્સ જેવું. એટલે થોડીક મહેનત વધારશો ને એટલે કાંઈ જરૂર નહીં પડે મને એમ છે. ઓકે, બાકી તો તમે બધા હોશિયાર છો. અમે તમને જોઈ લીધા છે ઓનલાઈન ભણાવતા, પછી ઓફલાઈનમાં આવ્યા ત્યારે કે કોણ કેટલું કરી શકે એમ છે, બરાબર છે. ઓકે, થેન્ક યુ.